નમસ્કાર દર્શક મિત્રો, હું છું માયાજાન ન્યૂઝ ચેનલ રિપોર્ટર જયેશ ચૌહાણ. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢની અંદર સામાન્ય નગરપાલિકાની ચૂંટણી 16 ફેબ્રુઆરીના દિવસે યોજાણી હતી અને આજે મતગણતરી હાથ ધરવામાં મામલતદાર કચેરી ખાતે મતગણતરી હાથ ધરવામાં આવી છે. ત્યારે ભાજપના 28 ઉમેદવારો જ્યારે નગરપાલિકાની ચૂંટણી મેદાનના જંગમાં લડી રહ્યા હતા, કોંગ્રેસના 27 ઉમેદવારો ચૂંટણી મેદાનના જંગમાં લડી રહ્યા હતા, આમ આદમી પાર્ટી દ્વારા 28 ઉમેદવારોને ચૂંટણી મેદાનના જંગમાં ઉતારવામાં આવ્યા હતા અને 15 જેટલા અપક્ષો થાનગઢ નગરપાલિકાની ચૂંટણી મેદાનના જંગમાં હતા. અને આજે થાનગઢ ખાતે મતગણતરી જ્યારે આજે 18મી તારીખ છે, મતગણતરી હાથ ધરવામાં આવી છે. ત્યારે થાનગઢનો તાજ કોને અને થાનગઢની જવાબદારી પ્રજા કોને સોંપશે તે હવે મતગણતરી ચાલુ થઈ ચૂકી છે અને બપોર સુધીમાં ચૂંટણીના નગરપાલિકાના પરિણામો આવી જશે. માયાજાન ન્યૂઝ ચેનલ જયેશ ચૌહાણ.